हेलो स्टूडेंट्स, આગળ જઈએ. મલ્ટીપ્લિકેશન રૂલ ઇન ઇન્ટિગ્રેશન, ખંડસ સંકલન, સંકલનમાં ગુણાકારનો નિયમ. ચાલો લીએ થોડું લખી દઉં તો તમને આઈડિયા આવે. ડિટેલ નથી લખતો પણ લીએ બરાબર. e રેસ ટુ x એટલે આવ્યો e છે, sin એટલે ટ્રિગ્નો છે. તો ટ્રિગ્નો પહેલું આવે છે એટલે sin x ને આપણે u તરીકે લઈશું. હવે આ દાખલો જરા ધ્યાનથી જોજો. જેટલો સમજો એટલો સિમ્પલ નથી. ઈઝી તો છે જ પણ સિમ્પલ નથી. minus d by dx of sin x e raised to x dx whole dx. चलो आ થશે sin x e raised to x to e raised to x. sin x નો ડિફરન્શિએશન છે cos x e raised to x નો e raised to x. અત્યાર સુધી શું થતું હતું કે અહીંયા જે ટર્મ આવે ને એનું તમે ઇન્ટિગ્રેશન કોઈ પણ રીતે પાટિયા સેટ કરીને બી કરી શકતા હતા, પણ હવે અહીંયા કારણ કે પ્રોબ્લેમ છે e રેઝ ટુ x નું વિકલન પણ e રેઝ ટુ x છે અને સંકલન પણ e રેઝ ટુ x, એટલે e રેઝ ટુ x જવાનો નથી બરાબર. એટલે તમારે પાછું એનું ઇન્ટિગ્રેશન કરવું પડશે. જેમ તમે e રેઝ ટુ x sin x નું કરો તમને ક્યાં સુધી કરવાનું, કારણ કે e રેઝ ટુ x તો આમ પણ જવાનો નથી. તો આપણે અહીંયા સ્ટાર્ટ કરીએ. પાછું જે સ્ટેપ છે તે cos x e રેઝ ટુ x dx માઇનસ d by dx of cos x e raised to x dx whole dx. बराबर जो e raised to x sin x cos x e raised to x to e raised to x. cos x નું ડિફરન્શિએશન છે minus sin x e raised to x નું ઇન્ટિગ્રેશન છે e raised to x dx. હવે જરા ધ્યાનથી જોજો. e raised to x sin x આના આપણે બ્રેકેટ સોલ્વ કરીએ. e raised to x cos x minus 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 plus plus minus minus e raised to x sin x. તો તમને થશે ચાલુ હતો પાછું કરવાનું ના. e raised to x sin x તમારી રકમ છે જેને આપણે i તરીકે રિપ્રેઝન્ટ કરેલું છે, જેને i તરીકે દર્શાવેલું છે. તો ત્યાં તમે અહીંયા તો i છે, ત્યાં તમે આ ઇન્ટિગ્રેશનની એક નવી રીત સમજજો કે તમારી રકમ પાછી આવે તો ત્યાં તમારે i લખી દેવાનું બરાબર. પણ આના માટે થોડી નાની વાત યાદ સમજજો, એની આગળ માઇનસ હોવો ઘણો જરૂરી છે. માઇનસ હોવો ખૂબ જ જરૂરી છે. કેમ? કારણ કે અહીંયા બી પ્લસ i ને અહીંયા બી પ્લસ i તો i જ કેન્સલ થઈ જાય. સમજ પડી? એટલે માઇનસ i છે એટલે પેલી સાઈડ જશે એટલે પ્લસ i થશે, i પ્લસ i થશે 2y. આમાંથી e raised to x કોમન કરો, sin x minus cos x plus i બરાબર થશે e raised to x by 2 sin x minus cos x plus. થઈ ગયું? એવી જ રીતે તમારે e raised to x cos x dx જાતે કરવાનો છે બરાબર. હવે જરા ધ્યાન આપજો. તમને એક રકમ આપેલી છે tan inverse x dx. ફરીથી સિંગલ ટર્મ છે, ફરીથી શું છે? સિંગલ ટર્મ છે. એટલે આમાં આપણે શું કરીશું? એને 1 વડે ગુણીશું. આમાં આપણે શું કરીશું? એને 1 વડે ગુણીશું. એટલે આવું થઈ જશે 1 into tan inverse x dx. ઇન્વર્સ પહેલા આવે ને એલ્જેબ્રિક પછી આવે છે, એટલે tan inverse x ને આપણે આગળ લઈ લઈએ માઇનસ d by dx of tan inverse x 1 dx whole dx. બરાબર. 1 dx એટલે x tan inverse x. tan inverse x નું વિકલન છે 1 by 1 plus x square. 1 dx એટલે x અને આ dx. x tan inverse x આ થાય છે x by x square plus 1 1 plus x square અને x square plus 1 કરી દો. મેં તમને 3 કેસ કીધેલા, કાં તો બંનેની ઘાતાંક સરખી હોય તો તમારે નીચેના ટર્મને ઉપર પ્રમાણે સેટ કરવાનું, સોરી ઉપરના ટર્મને નીચેના પ્રમાણે સેટ કરવાનું. એટલે અહીંયા x square અહીંયા x square તો અમારે +1 -1 કરવાના. અચળ પદ હોય ઉપર કોઈ બી કોન્સ્ટન્ટ તો આ ફોર્મ્યુલા છે. ને ઉપર એક ટર્મ ઓછું હોય, એક પાવર ઓછી હોય તો ડિફરન્શિએશન થાય. x square plus 1 નું ડિફરન્શિએશન શું થાય? 2x. તો અહીંયા હું 2 વડે ભાગું છું અને 2 વડે ગુણું છું બરાબર. તો x tan inverse x આનું ડિફરન્શિએશન ઉપર છે, હું ડાયરેક્ટ લખું છું એટલે આ થશે log x square plus 1 plus. બરાબર. આગળ જઈએ.
જો એના પછીનો દાખલો એ પણ ઇન્ટરેસ્ટિંગ છે. અચ્છા, એક વસ્તુ યાદ રાખો, ઇન્વર્સના દાખલામાં, ઇન્વર્સના એક્ઝામ્પલમાં તમે ઇન્વર્સ વાળું ટર્મ લેટ કરી લો તોય તમારો જવાબ આવી જશે. પેલામાં આપણે નહોતું કર્યું, પણ તમે કરી જોશો તોય જવાબ તમારો આવી જશે. એમાં કશું અઘરું છે નહીં, બરાબર. એટલે આમાં તમે જે ઇન્વર્સ વાળું ટર્મ છે તે જ લેટ કરી લો. એટલે હું અહીંયા લેટ કરું છું sin ઇન્વર્સ x બરાબર t. sin ઇન્વર્સ x નું ડિફરન્શિએશન છે 1/√1 - x² અને t નું છે dt/dx. એટલે કે dx by √1 - x² બરાબર dt થશે. બીજી વાત કે sin ઇન્વર્સ x બરાબર t થાય તો x બરાબર sin t થાય કે ના થાય? સિમ્પલ ગણિત. ચાલો એટલે x બરાબર આપણે sin t મૂકી દઈએ, sin ઇન્વર્સ x બરાબર t મૂકી દઈએ અને dx by √1 - x² = dt મૂકી દો. આ તમારો પહેલો એક્ઝામ્પલ જે મેં લાસ્ટ લેક્ચરમાં કરાવ્યો હતો તે આવી ગયો, t sin t, x sin x. બરાબર, પહેલો કે બીજો? તો sin t માં જાય છે, t a માં જાય છે, એટલે એલ્જેબ્રિક માં જાય છે, તો t આગળ આવશે sin t dt minus d/dt of t sin t dt whole dt. ચાલો ઠીક, sin t નું ઇન્ટિગ્રેશન થશે -cos t. આ થઈ ગયું 1, એને લખવાનો હવે કોઈ મતલબ નથી. sin t નું -cos t minus minus plus cos t dt. એટલે -t cos t નું સંકલન છે sin t plus c. t ની વેલ્યુ પાછી મૂકવાનું ના ભૂલતા. ઓકે, t ની વેલ્યુ શું છે? sin ઇન્વર્સ x cos of sin inverse x બરાબર plus sin t is equal to x plus c. અહીંયા તમે આગળ કામ કરી શકો છો, લાઈક sin inverse x છે એટલે તમે આ x થયું ના 1 થયું તો આ શું આવે? √1 - x². તમે ના કરો તો પણ ચાલે, તમે આવું લખી શકો ને. જો cos, અહીંયા હું cos ઇન્વર્સ √1 - x²/1 લખી શકું પ્લસ x પ્લસ c. બરાબર, એનો મતલબ શું થાય છે કે -sin ઇન્વર્સ x આ થઈ ગયું ડાયરેક્ટ જ આપણું સેકન્ડ ચેપ્ટર પ્રમાણે 1 - x² પ્લસ x પ્લસ. બરાબર, ચલો આગળ જઈએ. એવો જ દાખલો તમારે અહીંયા sin ઇન્વર્સ x જગ્યાએ cos ઇન્વર્સ x માટે જાતે કરવાનો છે. બરાબર, tan ઇન્વર્સ x આપણે લાસ્ટ tan ઇન્વર્સ x કર્યું હતું. બરાબર, ઓકે. હવે એક એક્ઝામ્પલ છે sin ઇન્વર્સ x હોલ સ્ક્વેર. આમાં પણ આપણે sin ઇન્વર્સ x equal to t લેટ કરી દઈએ. આ થશે 1/√1 - x². અહીંયા છે ને equal to dt/dx. ઓકે, હવે અહીંયા તો ટર્મ છે ને યાર, આ તો 1/√1 - x² હતું. ઓકે, ચાલો કઈ વાંધો નહીં. તો dx ને આપણે આ સાઈડ લઈએ અને √1 - x² ને આ સાઈડ લઈએ. બરાબર, x બરાબર શું થશે? આના જેવું લેટ કર્યું તો x બરાબર શું થશે? sin t થશે. અહીંયા 1 - sin² t લખી દઈએ dt. 1 - sin² t એટલે cos² t. તમને કોઈ કન્ડિશન નથી આપી એટલે ડાયરેક્ટ જ આપણે પ્લસ cos t લખી દઈશું. બરાબર, તો આ થાય છે તમારું t². બરાબર, dx બરાબર cos t dt. તો પછી તમે દાખલો જાણો જ છો, ખાલી લેટ કરવાનું કામ આપણું હતું. તો શું કરીશું? t² cos t dt minus d/dt of t² cos t dt whole dt. બરાબર, તો t² cos t નું થશે sin t minus t² નું ડિફરન્શિએશન 2t cos t નું થશે sin t dt. બરાબર, જુઓ હવે
तो टी स्क्वेर साइन टी -2 ने बहार काढी नाखो तो टी साइन टी dt थशे। હવે टी sin t dt આપણે કરેલું જ છે, એનો જવાબ છેલ્લો આવતો તો આ જોઈ લો -t cos t, એટલે હું એ બેઠું તમારે કરવાનું હોય એમાં, એટલે t સ્ક્વેર sin t -2 -t cos t प्लस sin t प्लस, बराबर, that means t square sin t minus minus plus 2t cos t minus 2 sin t plus t is equal to हमारे sin inverse x મૂકવાના છે, આની જેમ જ કરવાનું છે। તો અહીંયા આપણા મલ્ટીપ્લિકેશન ઓફ હજુ એક એક્ઝામ્પલ છે તે પૂરો કરી લઈએ। આમાં તમારે t ની વેલ્યુ બેક કરવાની છે, એટલે જરા ધ્યાન આપજો। અહીંયા cos t જ્યાં છે ત્યાં તમારે જરૂર 1 - x² થશે, sin t બરાબર ચાલો લખી દઈએ t સ્ક્વેર એટલે sin ઇન્વર્સ x નો સ્ક્વેર, sin t એટલે x પ્લસ 2 t એટલે sin ઇન્વર્સ x cos t, જો આ cos t બરાબર મેં શું લખ્યું હતું, આ cos t બરાબર આ સીધું તમે આ લખી દો √1 - x² -2x પ્લસ થઈ ગયો। एक छेल्लो एग्जाम्पल, log x नो सॉरी x log x नो स्क्वायर है। कई रीते करवू छे, धारो के आप डायरेक्ट ज करिए तो log x नो स्क्वायर बहार आवशे, अदरवाइज तमे log x = t लेट करो तो 1/x dx/x ते पण चाले, बट ट्राई करी जोईए। log x = t लेट करें तो 1/x थशे dt/dx e raised to t થઈ જશે, આ મેથડ પણ ચાલશે, dx x dt થઈ ગયું। હવે log x બરાબર t છે તો x બરાબર e raised to t થાય કે ના થાય, એટલે આ થઈ ગયું e raised to t। ઓકે, તો x પણ e raised to t, log x એટલે t સ્ક્વેર એટલે dx એટલે e raised to t, e raised to t into e raised to t એટલે e raised to 2t t સ્ક્વેર, બરાબર। એક્ઝામ્પલ મે બી લાંબો થશે, અધરવાઇઝ બીજી રીત છે log x નો સ્ક્વેર બહાર કાઢો, જોઈ શકો તમે log x નો સ્ક્વેર એટલે ત્યાં બી તમારે ચેન રૂલ આવશે। પહેલું તમે log x નો હોલ સ્ક્વેર ઇન્ટુ x નું કર્યું તો 99% સેકન્ડ આવશે log x ઇન્ટુ x, એટલે જેમ અહીંયા આના સ્ટેપ વધારે તેમ પેલી સિમ્પલ મેથડના પણ સ્ટેપ વધારે છે। ચાલો તો લીએટ પ્રમાણે t સ્ક્વેર બહાર આવશે e raised to 2t dt minus d/dt of t square e raised to 2t dt dt। ओके, चलो तो t square e raised to 2t નું e raised to 2t/2 minus t square નું ડિફરન્શિએશન 2t આનું e raised to 2t/2 dt। જેમ આનું એક સ્ટેપ એક્સ્ટ્રા આવ્યું t into e raised to 2t, તેમ પેલામાં પણ એક સ્ટેપ એક્સ્ટ્રા આવશે। ચલો તો t square by 2 e raised to 2t આનું આપણે કરીએ તો t e raised to 2t dt minus d/dt of t e raised to 2t dt whole dt। That means t square by 2 e raised to 2t t e raised to 2t by 2 t નું ડિફરન્શિએશન થશે 1, જેને લખવાનો કોઈ મતલબ નથી, e raised to 2t નું e raised to 2t by 2 dt, मतलब t square by 2 e raised to 2t minus t e raised to 2t by 2 minus minus plus
e રેસ ટુ 2t નું e રેસ ટુ 2t બાય 2 એક 2 ઓલરેડી છે એટલે આ થશે e રેસ ટુ 2t બાય 4 પ્લસ 6 ઓકે સમજો હવે સાંભળો e રેસ ટુ t ઇક્વલ ટુ x છે e રેસ ટુ t નો સ્ક્વેર કરો તો x સ્ક્વેર થશે that means e રેસ ટુ 2t is equal to x સ્ક્વેર ચાલો તો વેલ્યુ મૂકી દઈએ t સ્ક્વેર એટલે કે log x નો સ્ક્વેર એ તો આપણે કાયદેસર ધારેલું છે બાય 2 e રેસ ટુ 2t એટલે x સ્ક્વેર થશે માઇનસ t t એટલે કે log x બાય 2 e રેસ ટુ 2t એટલે x સ્ક્વેર થશે પ્લસ e રેસ ટુ 2t એટલે x સ્ક્વેર બાય 4 પ્લસ તો અહીંયા તમારું મલ્ટીપ્લિકેશન ઓફ ઇન્ટિગ્રેશન પતે છે નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવો થિયરમ કરીશું થેન્ક યુ